પાટણના જોગીવાડા વિસ્તારમાં ગંદકીના ઢગ ખડકાયા, પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં। પાટણ શહેરમાં આવેલા જોગીવાડા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યારે પાટણ નગરપાલિકાની સ્વચ્છતા અભિયાન પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તેમાં નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા ગત સમયમાં પાટણ નગરપાલિકાનો ચાર્જ સંભાળતા સાથે બજારમાં જાત નિરીક્ષણ કરીને કચરો દૂર કરવાની સૂચનાને નગરપાલિકાના કર્મચારીઓ ઘોળીને પી ગયા હોય તેમ જણાઈ આવી રહ્યું છે, ત્યારે સ્થાનિક રહીશો પણ રોગચાળો થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે। સરકાર દ્વારા એક બાજુ સ્વચ્છતા અભિયાનની મોટા પાયે સુફિયાણી વાતો કરી લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યાંના વર્લ્ડ હેરિટેજ ગણાતા પાટણ શહેરમાં આવેલા જોગીવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે, તેમજ નગરપાલિકાનો ડોર ટુ ડોર કચરો એકઠો કરતા કર્મચારીઓ પણ જાણે કુંભકર્ણની મીઠી નીંદર માણતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સવારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કર્મચારીઓને ચોખ્ખા દૂધની ઉકાળેલ ચા પીવડાવી કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠાડીને કચરો ઉકેલવામાં આવે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી રહી છે। રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ।